ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અને સમાચાર દિવાળીના તહેવારના એક દિવસ પૂર્વે જ અમદાવાદમાં મીઠાઈની દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ચેકિંગ હાથ ધર્યું। શિવરણની સહિતના વિસ્તારમાં મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ્સ લીધા। ફૂડ એન્ડ ડ્રગની કાર્યવાહીના પગલે બિન આરોગ્યપ્રદ મીઠાઈનું વેચાણ કરતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો। દિવાળીને બસ હવે એક દિવસની વાર છે, ગણતરીના કલાકોની વાર છે। રહીને પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સક્રિય થયું। મેજિક બોક્સથી થોડા જ સમયમાં મીઠાઈનું ચેકિંગ થઈ શકે છે। દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈ અને મીઠાઈ ફરસાણમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ હોય તો સ્થળ ઉપર જ એનું ઇન્સ્ટન્ટ ચેક થઈ જાય, એમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ છે કે નહીં એનો ખ્યાલ તરત જ આવી જાય। એ માટે અમે અત્યારે તહેવારોને ધ્યાનમાં રાખીને એ તપાસ ચાલુ છે।